મને પોતાને આ વાત છે ને મગજમાં નથી આવતી કે સિયાબેનને એવા શું દુઃખ પડ્યા હશે, એવા તે શું પ્રોબ્લેમ આવ્યા હશે કે જેના લીધે એને આ ઘર છોડીને જવું પડ્યું. એને કઈ પ્રોબ્લેમ હતો તેને આવીને મને કહેવું હતું ને કે ભાભી મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રશ્ન હેરાન કરે છે, તમે મને આનો કઈ રસ્તો કાઢી આપો. તો આપણે એને સાથ ના આપત, આપણે એને સપોર્ટ કરત, આપણે બધું જ કરત એના માટે. હાલો મને ઠીક, હું તો પારકી છું, પણ તમે તો એના ભાઈ જોવો ને, એને તમને તો આવીને કહેવું હતું ને કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે કે મને કંઈ પણ થયું છે, તો તમે એને સાથ ન આપત. પણ એને આજે પગલું ભર્યું ને બહુ ખોટું પગલું ભર્યું. બસ મને તો એની ઉપાધિ થાય છે કે જ્યાં હોય ને ત્યાં એમ કેમ સહી સલામત હોય. બસ અરે હું પણ એ જ વિચારું છું કે આજ સુધી ક્યારેય મને પૂછ્યા વગર ઘરની બહાર નથી ગઈ અને નથી કોઈ એવું કામ કર્યું કે મને જાણ ના હોય. પણ આ વખતે સમજાતું નથી કે આ સિયા ઘર છોડીને જતી કેમ રહી, એને શું પ્રોબ્લેમ હશે, કઈ વાતથી એ પરેશાન છે. જો હા છે ને આની ભાળ મેળવવી બહુ જરૂરી છે. અને સિયા છે ને આ આવું ક્યારેય કરે નહીં. જો હવે તું છે ને એક કામ કર, થોડું મારા માટે બાથરૂમમાં પાણી કાઢી દે. ચાલ, હા 2 દિવસથી નાહ્યો નથી ને અકળામણ થાય છે. પછી નાહીને હું પોલીસ સ્ટેશન જઈ આવું અને FIR લખાઈ આવું. પણ બે બડકા સાથે તમે જમી પણ લેજો. હમણાં જો તમે ભૂખ્યા રહેશો તો તમે સિયાબેનને કેમ ગોતી શકશો? બીમાર પડશો તમે. હમણાં તમે મને સલાહ આપતા હતા કે તું ખાતી રહેજે, તું પીતી રહેજે, તું બીમાર પડીશ. તમે પણ બીમાર નહીં પડો. હા હું પહેલા પોલીસ સ્ટેશન જઈ આવું ને પછી હું જમી લઈશ. ચાલ અંદર ચાલ.